નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરા કોંગ્રેસના વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશીષ જોશીની ધરપકડ થયા બાદ અનેક સવાલો હવે પોલીસ સામે ઊભા થઈ રહ્યા છે અને આ જે સવાલો છે તે તેમના એડવોકેટ હિતેશ ગુપ્તા ઉઠાવી રહ્યા છે. આ જે ગંભીર આરોપ હિતેશ ગુપ્તા તેમની પર લગાવી રહ્યા છે, આ આરોપ માત્ર સંખેડા પોલીસ પર નહીં પરંતુ સમગ્ર પોલીસની જે પ્રક્રિયા છે તેની પર સવાલ છે. આપણે એક વિષય પર વાત નથી કરી રહ્યા કે આશીષ જોશી સામે શું થયું છે, પરંતુ આ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે અને કઈ રીતે એ કરી શકે છે એની પર આપણે ચર્ચા કરીશું. આપણી સાથે આશીષ જોશીના એડવોકેટ હિતેશ ગુપ્તા છે અને કાલે જે તેમણે પત્રકાર પરિષદ કરી છે, ઘણા બધા સવાલો ઉઠાયા છે. આ સવાલો પર જ આપણે ચર્ચા કરીશું. હિતેશભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ એડવોકેટ છો અને તમારા જે ક્લાયન્ટ હોય એને બચાવવાનો તમે પૂરતો પ્રયાસ કરો, તેને કાઉન્ટર કરો, પરંતુ કાલે જે તમે પત્રકાર પરિષદ કરી છે એ આશીષ જોશીને બચાવવા કરતા જે સિસ્ટમ પર તમે સવાલ ઊભા કર્યા છે કે આખી સિસ્ટમ કેવી રીતે કામ કરી રહી છે. તમે આટલા વરિષ્ઠ એડવોકેટ છો, વર્ષોથી પ્રેક્ટિસ છે તમારી, આ શું થઈ રહ્યું છે? મનોજભાઈ, આશીષભાઈ જોડેના મિત્રતાના પારિવારિક સંબંધોની વાત કરીએ એ આખી મુદ્દો અલગ છે, પરંતુ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બી આપણે જોયું હશે કે મેં આશીષ જોશી માટે પ્રચાર માટે એને વોટ આપવો, મારો મિત્ર છે, એનો કોઈ બી સોશિયલ મીડિયા ઉપર આશીષ જોશીની તરફેણમાં કે શાસક પક્ષના વિરોધમાં કે કોર્પોરેશનના વિરોધમાં હું કોઈ બી એ રાજકારણમાં પડ્યો જ નહોતો. હું એક એડવોકેટ છું. હેલ્ધી પોલિટિક્સ, ભાજપ કોંગ્રેસની જે કોઈ પોલિટિક્સ એમને જે રીતે લડવી છે લડે, મને એનાથી કોઈ ફરક પડતો નથી. જનાદેશ કોઈ મારા લીધે કોઈકને વોટ આપે એવું હોતું નથી. લોકો જાગૃત છે, લોકો સમજે છે અને લોકો હું મારો મતનો જે રીતે અધિકાર લેવાનો છું એ મતાધિકારનો ઉપયોગ લોકો બી એમના રીતે કરે. પરંતુ મને ઇન્વાઇટ કરવામાં આવ્યો. કેવી રીતે કે ખબર જ છે તમામને કે હું આશીષ જોશીના એડવોકેટ બી છું, મિત્રો બી છું. તો જ્યારે એડવોકેટ તરીકેની વાત આવી અને 24/4/2026ના રોજ જ્યારે મારા મિત્ર, મારા ક્લાયન્ટની સામે પ્રોહિબિશનની ફરિયાદ નોંધાઈ, એટલે હું એવું કહું કે મને પોલીસે કહો, શાસક પક્ષે કહો કે પ્રશાસન કે પ્રમોદ પાંડેનું નામ કહું, જે કોઈ આ એફઆઈઆરની પાછળ ષડયંત્રકારો છે એમને વકીલને આમંત્રિત કર્યા કે હવે તમારે બી આવવું પડશે. અને સ્વાભાવિકપણે જો આશીષ જોશીએ ખોટું કર્યું હોત ને તો હું જાહેરમાં આશીષ જોશી વિરુદ્ધ બોલ્યો હોત. બસ સાહેબ, આ તો તમે જજ બની ગયા. આશીષ જોશીએ ખોટું કર્યું છે કે નથી કર્યું એ તો કોર્ટ નક્કી કરશે. મેં શરૂઆતમાં જ કીધું કે અમે કોઈ કેસ બાબતે વાત નથી કરી રહ્યા, પણ કાલે તમે જે ખુલાસા કર્યા છે એમાં તમે જેમ કીધું કે હું મિત્ર છું, હું એડવોકેટ છું, પણ હું રાજકીય લડાઈમાં વચ્ચે નહીં પડું. પણ તમારા જે કાલના જે આક્ષેપ છે એનાથી સ્પષ્ટ છે કે પોલીસે ભૂમિકા ભજવી કે બે, તો આ સિસ્ટમને તમે કેવી રીતે જુઓ? હું એની ઉપર જ આવું છું. આ જ્યારે એફઆઈઆર જે પ્રકારે નોંધવામાં આવી, સૌ પ્રથમ તો તારીખ બહુ મહત્વની. આ પોલિટિકલી મોટિવેટેડ એફઆઈઆર જેમાં આશીષ જોશીની સાથે સતત 17/4/2026થી પાણીગેટ પોલીસ સ્ટેશનના જ અધિકારી આશીષ જોશીની સાથે એમના પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું અને કનુભાઈ નામના કોન્સ્ટેબલ એ આશીષભાઈની જોડે રહ્યા છે. એટલે સૌ પ્રથમ 17 તારીખ પછી કોઈ પણ પ્રકારની કોઈ ખોટી પ્રવૃત્તિ થાય, કશું બી થાય, તો હું આ પોલીસ પ્રોટેક્શનને લઈને હું એ વસ્તુ જાણું છું કે ઘણી વખત વિરોધ પક્ષના કોઈ વ્યક્તિને જો પોલીસ પ્રોટેક્શન આપી દેવામાં આવે ને
એટલે એની એક્ટિવિટી ક્લોઝલી મોનિટર કરવા માટે એને પોલીસ આપી દેવામાં આવતી હોય છે. પોલીસ પ્રોટેક્શન કરું, પણ એની સાથે સાથે એ કોઈ પણ ખોટું કરે તો એ ખોટું કરવા માટે દર વખતે એક પોલીસ ઓફિસર એની જોડે છે જ. એટલે 17 તારીખ પછી એ વસ્તુ શક્ય જ નથી. પરંતુ આ કેસની અંદર મેં જે આક્ષેપ કર્યા એ આક્ષેપનો સૌથી મોટો મુદ્દો કહું. જ્યારે પ્રથમ તો મેં આ એફઆઈઆર વાંચી, 24 તારીખે જ્યારે એફઆઈઆર થઈ તરત ઓનલાઈન અપલોડ થઈ ગયેલી હતી, વાંચી. મારા સમગ્ર કારકિર્દીની પ્રોહિબિશનની આ પહેલી એફઆઈઆર મેં એવી વાંચી છે કે જેમાં એક વ્યક્તિ 299 બોટલ સાથે પકડાય છે, 300મી બોટલ ફૂટેલી હાલતમાં મળે છે, એટલે ટોટલ 25 પેટીનો કેસ થાય છે. અને ડ્રાઈવર પ્રમોદ પંચનારાયણ પાંડે એ આ મુદ્દામાલ સાથે પકડાય છે. મારુતિ વાન જેના આગળ પાછળ કોઈ નંબર પ્લેટ નથી, નંબર પ્લેટ વગરની મારુતિ વાન છે. અને એમાં દારૂ મંગાવનાર માણસ તરીકે આશીષ જોશીનું નામ છે, પરંતુ આ દારૂ ઉપરથી પ્રગટ તો થયો નહીં હોય. મારુતિ વાનની અંદર કોઈક વ્યક્તિએ તો ભર્યો, પ્રમોદ પાંડેએ આ દારૂ કોઈક જગ્યાએથી તો પીક કર્યો હોય. એટલે મેં કહ્યું કે આ મારા જીવનની પહેલી એફઆઈઆર મને એવી જોવા મળી કે જેમાં દારૂ મોકલનાર એટલે કે પોઝેશનમાં જે વ્યક્તિ છે, પંચનામું જ્યારે બી થાય પ્રોહિબિશનનું ત્યારે એમાં એવું હોય છે કે જ્યારે એને પકડ્યો તો તું દારૂ ક્યાંથી લાવ્યો, કોની પાસેથી લાવ્યો, એ પહેલો આરોપી હોય છે કે જે વોન્ટેડ તરીકે જાય કે ભાઈ જેના પાસેથી લઈને આવ્યો, અને પછી દારૂ મંગાવનાર. આવું જ કંઈક હોય છે એનડીપીએસના એફઆઈઆરમાં પણ. જ્યારે પણ નાર્કોટિક્સની કોઈ એફઆઈઆર થાય, એટલે નાર્કોટિક્સની એફઆઈઆરમાં બી જ્યારે મુદ્દામાલ કોઈની પાસેથી પકડાય તો આ જે એનડીપીએસનો મુદ્દામાલ છે તમે કોની પાસેથી મેળવ્યો, કોને આપવા જઈ રહ્યો છે, આવી એક વાત તમને એફઆઈઆરમાં જોવા મળે. મને ત્યાંથી જ ખબર પડી ગઈ હતી કે આખી ઊભી કરેલી એફઆઈઆર છે. એને પછી જ્યારે એફઆઈઆરની અંદર જ મોબાઈલ નંબરોનો ઉલ્લેખ હતો, એટલે મેં આશીષભાઈને કીધું કે આ મોબાઈલ નંબરો પર જુઓ, તમારા ઉપર કોઈ મિસ કોલ, કોઈ કોલ્સ આ મોબાઈલ નંબરો પરથી જણાય છે. એટલે પહેલાં તો 2 મિસ કોલ દેખાયા, એટલે અને પછી વોટ્સએપ પર બી મિસ કોલ્સ. હવે જ્યારે આ મિસ કોલ જણાય છે એટલે તમે સ્વાભાવિકપણે અગર એક રાજકીય વ્યક્તિ છો, કોઈકના મિસ કોલ આવે છે, 2 મિસ કોલ આવે છે, એટલે અને રેલી ચાલુ હતી, એટલે તમે શું કરશો કે તમે એને કોલ બેક કરશો. એ કોલ બેક કરવામાં 8 સેકન્ડનો એક કોલ, સામે કોઈ બોલતું નથી. જ્યારે બીજો કોલ 16 સેકન્ડ કોઈ બોલ્યું નહીં, એટલે પછી એ કોલ એન્ડ. આટલી જ વાત. હવે પહેલાં તો કોઈકનો મિસ કોલ આવો, કયા કારણસર પેલા ભાઈએ પહેલાં મિસ કોલ કર્યો, એ ખૂબ મહત્વની બાબત હતી. આ બધું થઈ ગયું. હવે મેં જેમ કહ્યું એફઆઈઆર અને પંચનામું એ જ શંકાસ્પદ કે તમે મોકલનારની કોઈ વિગત નથી તમારી પાસે. 24 તારીખે જ ધરપકડ કરતાની સાથે જ તરત જ તે જ દિવસે સંખેડાના જે પીઆઈ પોતે, અચ્છા એફઆઈઆરની અંદર તપાસ અધિકારીનું જે નામ છે એ છે વીડી રાવ, વિજયકુમાર દિલીપસિંહ બારિયા. એ એમનું નામ, બારિયા સાહેબનું નામ પીએસઆઈ તરીકે એ એફઆઈઆરમાં છાપેલું છે. એ વ્યક્તિ આના આઈઓ. પણ સાહેબ ધરપકડ એટલે રેડિંગ પાર્ટીમાં જે રેડ કરનાર મુખ્ય અધિકારી છે એ છે જેયુ ગોહિલ. હવે એ જેયુ ગોહિલ રેડિંગ પાર્ટી તરીકે રહીને પંચનામું કરે છે, એફઆઈઆર થાય છે. એફઆઈઆર કરનાર રાયસિંહ ઘનશ્યામસિંહ કરીને, જે ત્યાંના હેડ કોન્સ્ટેબલ. બક્કલ નંબર 247, આ બહુ મહત્વનો બક્કલ નંબર પછી પાછળથી ખબર પડે છે. અને પીએસઓ તરીકે એક ગોરધનભાઈ પરમાર કેવું કંઈક નામ એ પીએસઓનું. આ વ્યક્તિઓમાં પાછા એક રાયસિંગભાઈ કરીને એએસઆઈ, એ બી પાછું એક કોમન નામ આવ્યું. આ બધા મહત્વના નામ હતા. જે પંચો છે ને, હજુ આપણે પંચો, કારણ કે પંચો કોઈ ગામના પંચો છે, કોણ છે કોણ નહીં આપણને હજુ એ બાબતે આપણે જાણતા નથી. પણ જ્યારે બીજા જ દિવસે એના જામીન થઈ ગયા, 25 તારીખે જ મુખ્ય વ્યક્તિ, મુખ્ય આરોપી જેની પાસેથી મુદ્દામાલ મળ્યો, 24 ધરપકડ થાય છે, 25 એના જામીન થઈ ગયા.
અને એ જામીન અરજીના ઓર્ડરમાં જે અમે વાંચ્યું ઓનલાઈન, એનાથી બી અમને થોડી નવાઈ લાગી. કેસ કાગળો જોતા એવું જણાય છે કે નામદાર કોર્ટે લખ્યું છે કે આરોપીએ પોતાના ઘરમાં પ્રસંગ હોવાથી દારૂ મંગાવેલો. આ એ મુદ્દામાલ છે. એટલે જે કાગળો નામદાર કોર્ટ સમક્ષ 25 તારીખે મૂકવામાં આવ્યા એ પ્રમોદ પાંડેને મદદ કરવા માટે કે એના સહેલાઈથી જામીન થઈ જાય. અને હું એક ક્રિમિનલ લોયર તરીકે જ્યારે આ વાતને જોઉં ને, એ બી પાછું પોલીસના નજરથી બી જોવાનો પ્રયાસ કરું, તો મને માનવાને કારણ છે કે પહેલાં તો મેં પ્રમોદ પાંડેને તૈયાર કરું કે ભાઈ તારી ઉપર આ એક કેસ કરવાના છે, તને બીજા દિવસે છોડ દઈશું, તને નામદાર કોર્ટમાંથી જામીન મળી જાય, જવાબદારી મારી. આ એક ષડયંત્ર જે મને દેખાય. હિતેશભાઈ, તમે જે કહો છો, તો જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ આ કોર્ટમાં જ્યારે આશીષભાઈની જામીન અરજી માટે ગયા કોર્ટમાં, ત્યાર પછી આ બધી વસ્તુ બહાર આવી છે કે કોર્ટમાં તમે આ બધી વસ્તુ જણાવી હતી કે આવું છે? આવું એની ઉપર જ જ્યારે મેં આ બધા દસ્તાવેજો જોયા ને, એટલે એવું નથી કે અમે સીધી અમારી ધરપકડ થઈ ગઈ ને અમે કોર્ટમાં પહોંચી ગયા છે. કોઈ પણ વ્યક્તિ સામે જ્યારે ખોટી ફરિયાદ નોંધાય એટલે તમે ઇમિડિયેટલી શું કરો? તમે એ પોલીસ સ્ટેશનના જે ઉપલા અધિકારીઓ છે, ગૃહમંત્રી શ્રી છે, એ બધી જગ્યાએ તમે જાણ કરો કે ભાઈ સો એન્ડ સો પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધમાં કશું ખોટી પ્રવૃત્તિ થઈ છે. તમારી પાસે આ એક જ મેઇન વિકલ્પ છે. એટલે આ કેસની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ એટલે તરત જ આશીષભાઈએ પહેલાં તો જ્યારે એફઆઈઆર થઈ છે ને, એ એફઆઈઆર થયાના જાણ થતાની સાથે જ આશીષભાઈએ 24 તારીખે જ પહેલાં તો પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું જાહેર કર્યું તમામ લોકોની વચ્ચે કે હું આ આરોપીને ક્યારે મળ્યો નથી, જાણતો નથી, મેં ક્યારેય વાત કરી નથી એની જોડે. આ મિસકોલ્સવાળી વાત બી જાહેર કરી દીધી, કયું છુપાયું નથી. અને એવું કહ્યું કે મારો નાર્કો ટેસ્ટ કરાવો, અને મારો કરાયા પછી જો એવું આવે કે મેં ગુનો નથી કર્યો તો પછી જે ફરિયાદી પોલીસવાળો છે ને એનો કરાવો, પંચોનો કરાવો, તમે જે પીઆઈ છે, જે રીડિંગ પાર્ટીના મેઇન અધિકારી, એનો કરાવો, કે આ બધું કોના કહેવાથી થયું. અને નાર્કો ટેસ્ટ એક એવી વૈજ્ઞાનિક પદ્ધતિનો ટેસ્ટ છે જે આપ છે ને યુટ્યુબ ઉપર કસાબના નાર્કો ટેસ્ટની ફાઇલ્સ અવેલેબલ છે, પછી તેલગીની ફાઇલ્સ અવેલેબલ છે. એક એવું ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે, એના પછી જ્યારે માણસ બોલવાનું ચાલુ કરે ને એટલે સાચું જ બોલે, એના મોઢામાંથી સાચું જ નીકળે. જો આવું એક પરીક્ષણ થાય ને આ કેસમાં બહુ જરૂરી છે. આશીષ જોશી એવું નથી કહેતો કે પહેલાં મારું ના કરાવશો, એવું કહે છે પહેલાં મારું કરાવો, અને મારું કરાયા પછી જો રિપોર્ટ મારા વિરુદ્ધનો હોય ને તો એ રિપોર્ટને જ આધાર બનાવી દો અને મને સજા કરી દેજો. પણ જો એ રિપોર્ટમાં એવું આવે કે હું નિર્દોષ છું, હું પ્રમોદ પાંડેને નથી ઓળખતો અને આ બધું ખોટું છે, તો પછી એ રિપોર્ટના આધારે જે વ્યક્તિઓએ કેસ કર્યો, જે પંચનામું થયું, જે એફઆઈઆર થઈ, એ તમામનું પણ પછી રેકોર્ડ વેરીફાઈ કરવો પડશે કે આ કોના કહેવાથી થયું છે. જે કોઈ રાજકીય ઇસ્યુ હતો એ પણ એમને સ્પષ્ટપણે જણાવ્યું કે ભાઈ હું વોર્ડ નંબર 15માંથી લડ્યો હતો, શામ દામ દંડ ભેદની નીતિથી મને તમામ પ્રકારે હરાવવાના પ્રયાસ થયા. આવું મુખ્યમંત્રીશ્રીથી લઈને પોલીસ મહાનિદેશકશ્રીથી લઈને ગૃહમંત્રી, માનવ અધિકાર પંચ, તમામ જગ્યાએ આશીષભાઈએ લેખિતમાં જાણ કરી છે. હવે આ જ્યારે લેખિતમાં ઇન્ફોર્મ કરી દીધી, લેખિતમાં જાણ કરી દીધી, તો પછી એમની જે રજૂઆત છે એ રજૂઆતની સ્વાભાવિકપણે તપાસ થવી જોઈએ. ત્યાર પછીનું જે ઘટનાક્રમ છે એ બી બહુ મહત્વનો. પોલીસ પ્રશાસન, ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવા પછી પણ જો કોઈ કશું ન કરે તો બીજો વિકલ્પ શું? તો નામદાર હાઈકોર્ટ, કે એ ફરિયાદને તમે નામદાર હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન ફાઇલ કરીને પડકારી શકો. એટલે જેમ જ સ્થાનિક આ રિપ્રેઝન્ટેશન કર્યું, ચૂંટણીના પરિણામો આવી ગયા, એટલે 4 મેના રોજ, હું તમને તારીખ સાથે કહી રહ્યો છું, 4/5/2026ના રોજ આશીષ જોશીએ નામદાર હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન ફાઇલ કરી દીધી. પરંતુ ત્યારબાદ તરત વેકેશન આવી ગયું. એ છેલ્લું અઠવાડિયું હતું વેકેશન પહેલાંનું, એટલે હાલ પણ હજુ સુધી મેટર લિસ્ટ થઈ નથી. નામદાર હાઈકોર્ટમાં એ મેટર હજુ પેન્ડિંગ છે.
અને પછી 11મી મેના રોજ જ્યારે મોદીજી વડોદરામાં આવવાના હતા તે દિવસે આશિષ જોશી, હરની બોટકાંડના બીજા બધા પીડિતો તમામને જે રીતે નજરકેદ કરતા હોય છે પોલીસ, એમને નજરકેદમાં રાખીને બેસી, તે વખતે સંખેડાના જ પીઆઈ આશિષ જોશીના ઘરે જાય છે. ત્યાં પાણીગેટ પોલીસ સ્ટેશનના જે વોચના અધિકારીઓ હતા એ તો હતા જ હાજર. ત્યાંથી સંખેડા પીઆઈ અને ફરિયાદી બી હાજર હોય છે. એ બંને જણા આશિષ જોશીને લઈ જાય છે પાણીગેટ પોલીસ સ્ટેશન. આ 11મી મેની વાત કરું છું. અને ત્યાં એમનો વિગતવારનું નિવેદન લે છે, જે નિવેદનમાં આશિષ જોશીએ સ્પષ્ટ લખાવ્યું છે કે હું આને ઓળખતો નથી, મેં કોઈ ગુનો કર્યો નથી, મારે આ મુદ્દામાલ જોડે કોઈ લેવા દેવા નથી, તમામ બાબત કહી દીધી. અને જ્યારે આશિષ જોશી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં જ છે, એ કહે છે કે ભાઈ પાણીગેટ પીઆઈએ જ મારા ત્યાં 17 તારીખથી જ એક વોચ માટે આ વ્યક્તિને રાખેલા છે, તમે એમનું બી નિવેદન લઈ લો. તો આ વાતની ખાતરી કે જે કંઈ આશિષ જોશી કહે છે એ તો પાણીગેટ પોલીસ સ્ટેશનથી જ વેરીફાઈ થઈ શકતું હતું. એનો રેકોર્ડ વેરીફાઈ કરી લીધો હોત, પીઆઈ સાહેબ જોડે, જો પાણીગેટ પીઆઈ સાહેબ જોડે પૂછપરછ કરી લીધી હોત કે ભાઈ આ જે કહે છે કે પોલીસવાળા તમારા જોડે હતા એ વાત સાચી કે ખોટી, અને જો સાહેબ સાચી હોય અને આશિષ જોશીનું ગુનામાં ઇન્વોલ્વમેન્ટ હોય તો પછી જે પોલીસવાળો આશિષ જોશીની જોડે હતો એ બી ગુનામાં સહભાગી થઈ જાય. આવી એક પરિસ્થિતિ થાય. પરંતુ 11 તારીખે કારણ કે પોલીસ પાસે, સંખેડા પોલીસ પાસે આશિષ જોશીને ધરપકડ કરવા માટેના કોઈ પુરાવા નહોતા. આશિષ જોશીએ ડિનાય કરી દીધું. અને સાથે સાથે પેલો મુખ્ય આરોપી પ્રમોદ પાંડે જે જામીન ઉપર છૂટ્યો, એને નામદાર કોર્ટમાં એવું જ કહ્યું છે કે સાહેબ હું નિર્દોષ છું, પોલીસે મને ખોટા કેસમાં ફસાયો છે. એની જામીન અરજીમાંનો ઉલ્લેખ છે. નામદાર કોર્ટે જે હુકમમાં અવલોકન કર્યું, એટલે પુરાવો લેશ માત્ર એવો નહોતો કે જેમાં આશિષ જોશીની ધરપકડ થઈ છે. હવે એના પછીનો જે સ્ટેજ આવ્યો એ બી બહુ મહત્વનો. ઘણીવાર પોલીસ શું કરતી હોય છે કે આરોપી જે કંઈ જણાવે ને એ તો પોલીસ રૂબરૂનું નિવેદન, એને આઈઓ આરોપીને ધરપકડ કરવાના હેતુથી એને ઘણીવાર મેન્યુપ્યુલેટ કરીને છેડછાડ કરતી હોય છે. જેવી રીતે પ્રમોદ પાંડેને છોડાવવા માટે કદાચ જે નામદાર કોર્ટ સમક્ષ કાગળ રજૂ કર્યા એમાં કહી દીધું કે આમાં કોઈ પુરાવો નથી અને પોતાના ઘર માટેનો દારૂ મંગાવેલો હતો એટલે સહેલાઈથી એને જામીન મળી ગયા. આ જે સિચ્યુએશનમાં એટલે અમે 12મી તારીખે લેખિત નિવેદન આશિષ જોશીનું આઈઓને મોકલાવડાયું. એવું નિવેદન કે જેમાં જે મુખ્યમંત્રી શ્રીથી લઈને ઉચ્ચ અધિકારીઓને જે રજૂઆતો હતી એ મુદ્દાઓની સાથે સાથે બીજા તમામ મુદ્દા, અને એવું સ્પષ્ટ કીધું કે મારું આ નિવેદન તમે સમગ્ર તપાસ પૂર્ણ કરો અને જો ચાર્જશીટ કરો તો ચાર્જશીટમાં સામેલ રાખજો, જેથી કરીને નામદાર કોર્ટને ખબર પડે કે હું એક નિર્દોષ માણસ સામે ચાર્જશીટ કરી રહ્યા છો. 12 તારીખે આ થયું કે જેમાં એમને લેખિત નિવેદન આપ્યું અને એકાએક 13મી તારીખે વડોદરાથી આશિષ જોશીને નથી અરેસ્ટ કરતા. આશિષ જોશી કોઈ અંડરગ્રાઉન્ડ નહોતો. આશિષ જોશી સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ, ચૂંટણી પ્રક્રિયા થઈ, કાઉન્ટિંગ થયું, રેલીઓ નીકળી, જાહેરમાં ઘરે જ હતા, બધાને દેખાયા જ છે, કોઈ નાસ્તા ભાગતા તરીકે કદાચ છુપાઈ નથી ગયા. અને નામદાર હાઈકોર્ટ સમક્ષ પિટિશન બી કરેલી છે. તેમ છતાં બી 11 તારીખે ધરપકડ નથી થતી, 12મી નહીં થતી, અને 13મીએ અમદાવાદ પોલીસ જ્યારે અમદાવાદ પોતાના કામથી જાય છે તો રામોલ પોલીસની મદદ લઈને પોલીસ ધરપકડ કરે છે અને ત્યાંથી સંખેડા 13મી તારીખે રાત્રે લઈ જાય છે. હવે 13મી તારીખે લઈ ગયા પછી તમે આરોપીને ચલો તમારે એરેસ્ટ કરવો જ હતો, કરી લીધો, પછી એને રજૂ કરવાનો કોર્ટમાં. એટલે 14મી તારીખે એને સમગ્ર દિવસ, આખો ટાઈમ, 13 તારીખથી રાત 14મીએ બી આખો દિવસ લોકઅપમાં રાખ્યો. હવે એ જે પોલીસ સ્ટેશન હોય છે એ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઓ એ એમની મનસૂબી છે કે એમને 24 કલાક આરોપીને લોકઅપમાં જ પૂરી રાખવો હોય તો પૂરી રાખે. પરંતુ લોકઅપ એ બધાને નથી મૂકતા લોકઅપમાં. એ બી આપણે જોયેલું જ છે કે એ જે પોલીસવાળાને મૂકવો હોય એટલે મૂકે. કદાચ આ જ કેસ, આવા જ કોઈ કેસમાં જો શાસક પક્ષનો જ કોઈ ગુનેગાર હોત
પછી ભલે એને મારામારી કરી હોત, મર્ડર કર્યું હોત, રેપ કર્યો હોત, તો કદાચ એને લોકઅપમાં ન બી મૂકે. આવું થતું હોય છે. પણ કારણ કે આ કોંગ્રેસનો એક વ્યક્તિ એને અરેસ્ટ કરીને એને મૂક્યો, એનાથી અમને કોઈ એ નથી. એ તમારા પાવરમાં હતું, તમે કર્યું. 14 તારીખે જ્યારે નામદાર કોર્ટમાં રજૂ કરો છો, એને જે કલમો હેઠળ એની ધરપકડ કરી આશિષ જોશીની, તો સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન્સ છે, જે 2023, 24, 25માં સતત નામદાર સુપ્રીમ કોર્ટે કહી, એમાં છે અટકના કારણો આરોપીને જણાવવા પડે. સાહેબ, આ કેસમાં અટકના જે કારણો જણાવ્યા એમાં પોલીસે ફક્ત એક જ લાઈન એવું લખી કે તમારું એફઆઈઆરમાં નામ છે, એ કારણસર તમારી આજરોજ ધરપકડ કરીએ છીએ. તો સાહેબ, એ એફઆઈઆરના નામ તો 24 તારીખથી છે. તમે 11 તારીખે જ્યારે આવ્યા તે દિવસે બી તો એફઆઈઆરમાં તો નામ હતું. અને નામદાર સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે જસ્ટ બીકોઝ એફઆઈઆરમાં નામ છે એ ધરપકડનું કારણ ના હોઈ શકે. તમારી પાસે ધરપકડ કરવા પાછળના કયા કારણો, કયા પુરાવાને આધીન તમે ધરપકડ કરો છો, એ પુરાવા બતાડવા પડે, જે આ કેસમાં ન થયું. ભાઈ હિતેશભાઈ, આ બધી જ વાતો તમે કોર્ટમાં કરી હશે કે કરશો, પરંતુ એક જોતા એવું લાગે કે તમે આ બધી વસ્તુ જે રીતે કહી રહ્યા છો, તો એક તરફી વાતો અમે બધી સાંભળી રહ્યા છે. પરંતુ જે પોલીસ છે એ બી કાયદાને જાણતી હશે ને, એ લોકો પાછા 5 જણ તમે જે નામ લો છો એ અનુભવી પણ હશે, એક્સપિરિયન્સ લોકો હશે. એ આવું બધું કેમ કરતા હશે? એમને નહીં ખબર પડે કે આ બધી વસ્તુ કોર્ટમાં જવાની છે ને ખુલવાની છે? અગેન હું કેસની જ વાત કરીશ. આપે ભૂતકાળમાં ઘણા અધિકારીઓને એન્કાઉન્ટર કેસમાં ખોટા કેસો કર્યા હોય, એમાં મેં મારા જીવનમાં અનુભવી જ નહીં, ઇવન આઈપીએસ અધિકારીઓને બી જોયેલા છે હેરાન થતા. આઈએએસ અધિકારીઓનો હું વકીલ રહી ચૂકેલો છું, આઈપીએસ અધિકારીઓને બી રહી ચૂકેલો છું. આ બધાને ખબર હોય છે. પરંતુ ઘણીવાર કેવું હોય છે કે કોઈક વગદાર વ્યક્તિ, કોઈક રાજકીય વ્યક્તિ કે જેની સૂચનાથી આજે કોઈ એમપી, એમએલએ, મિનિસ્ટર, હોમ મિનિસ્ટર કે મુખ્યમંત્રી સાહેબ અગર એક આઈપીએસ ઓફિસરને કે આઈએએસ ઓફિસરને એવું કહી દે કે આપકો ઇતના કરને કા હૈ, તો એ આઈએએસ અને આઈપીએસ ઓફિસર તે દિવસે છે ને પેલી પોતાની સોગંદ યાદ કરીને એવું નહીં કહેતો કે ભાઈ હું તો બંધારણીય પોસ્ટ ઉપર છું અને હું ખાલી બંધારણને ધ્યાન રાખીશ, તમે મને ખોટો આદેશ કરી રહ્યા છો, લેખિતમાં આપો તો માનીશ. કોઈ એવું નથી થતું સાહેબ. અને આવું કોઈ અધિકારીની તાકાત નથી કે સામે કોઈ મિનિસ્ટરને કે કોઈને આવું બોલી શકે કે તમારે જે કહેવું છે ને મને રિટર્નમાં આપો. ખોટું હમણાં જ આપણે જોયું, નામદાર હાઈકોર્ટની ખંડપીઠે જે આપણા જ વડોદરાના કલેક્ટરને લઈને કેટલું બધું એમની ટીકા કરીને કેટલું એમની સામેનું એ કર્યું. આવું કેમ થતું હોય છે? એવું થતું છે કે આજે આઈએએસ, આઈપીએસ ઓફિસર કે પોલીસ અધિકારીઓમાં એ વિવેક બુદ્ધિ નથી કે સમજ નથી, પરંતુ સાહેબ એ ભૂલ કરી જાણે. અને આવી જ આ ભૂલ આ કેસમાં સાહેબ આ છે છેલ્લે શું કે મર્ડર કેસ નથી, પ્રોહિબિશનનો કેસ છે. પણ જે વાહવાઈ લૂંટવામાં કે જે આપણે આવું કોઈએ કે કીધું કર નાખ્યું, એમાં જે પોલીસે ભૂલો કરીને એ ભૂલો હવે તમને જણાવું. પહેલું પંચનામું જ્યારે આશીષભાઈને ત્યાં લઈને ગયા પોલીસ સ્ટેશનમાં, અને પછી જ્યારે રજૂ કરવાના હતા, હું ગયો હતો ત્યાં પોલીસ સ્ટેશન પર તપાસ કરવા કે ભાઈ શું છે અટકના કારણો. આ તે મને બી અટકના કારણો જણાવ્યા નહીં, કોઈ પરિવારના સભ્યને બી અટકના કારણો જણાવ્યા નથી. એ બી એક નામદાર સુપ્રીમ કોર્ટના નિયમોનો ભંગ છે, ગાઈડલાઇન્સ જે આપી છે એનો ભંગ કર્યો. પણ હું હજુ બી એ મુદ્દા ઉપર આ 5 અધિકારીઓને ટાર્ગેટ નથી કરતો કે મને એમના જોડે કોઈ પર્સનલ નથી, પેપર ઉપર એમને જે ખોટું કર્યું છે હવે હું એની ઉપર આવું. તમે આશિષ જોશીને જે કલમો હેઠળ ધરપકડ કરી તમે નામદાર કોર્ટમાં રજૂ કર્યો, અને જે સેક્શન્સ તમે કહી હતી એ સેક્શન્સમાં બીએનએસની કલમ 111(3) ક્યાંય જગ્યાએ નથી. તમે હવે રિમાન્ડ બી લઈ લીધા, એક દિવસના નામદાર કોર્ટને જણાવીને કે ભાઈ આટલા મુદ્દાની અમારે તપાસ કરવી છે. તમે તપાસ કરી. સાહેબ આશિષ જોશી સામે જે કોઈ કેસો નોંધાયેલા ને એ તો તમે જે દિવસે એફઆઈઆર થઈ ત્યારથી લઈને જ્યારે ધરપકડ કરી
ત્યારે એ બધું તો પોલીસના પોર્ટલ ઉપર અવેલેબલ જ છે. કોઈ હકીકત છુપાયેલી તો છે નહીં. તમામ કેસોમાં આશિષ જોશીની સામે જેટલા 4 કેસો હતા એમાં તમામ કેસોમાં એ નિર્દોષ છૂટેલા છે. એ વસ્તુ બી ઓન રેકોર્ડ છે. તો હવે જે કેસોમાં નિર્દોષ છૂટી ગયા એમાં ભારતીય બંધારણ એવું કહે કે કોઈ પણ વ્યક્તિને નિર્દોષ જો છૂટી જાય ત્યાર પછી એ કેસને લઈને બીજી વખત પ્રોસિક્યુટ ના થઈ શકે. આ આપણો બંધારણનું આર્ટિકલ 20. એના પછી જ્યારે રિમાન્ડ પૂર્ણ થયા ત્યારે એકાએક તપાસ અધિકારી લઈને આવે છે કે સાહેબ આ કલમનો ઉમેરો, આમાં તો આશિષ જોશી સામે ભૂતકાળમાં 4 ગુના નોંધાયેલા છે, એટલે બીએનએસની કલમ 111(3) મુજબ ગુનો બનતો હોય કલમ ઉમેરો કરો. હવે આ જ્યારે વાત આવે તો આપણે ખાલી બીએનએસની આ કલમ 111 વાંચીએ ને તો એમાં એવું કહે છે કે છેલ્લા 10 વર્ષમાં કોઈ 2 કે વધારે વ્યક્તિઓ મળીને એક સમ થઈને ઓર્ગેનાઇઝ ક્રાઇમ, એટલે તમે ને હું મળીને છેલ્લા 10 વર્ષમાં કોઈ ગુનો કરતા આવીએ, એમાં બી સ્પષ્ટ કીધું છે કિડનેપિંગ, ચોરી, આ તે અમુક ગુનાઓ બતાડેલા છે જેમાં મર્ડર નથી, રેપ નથી. કારણ કે રેપ જરૂરી નથી કોઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમ તરીકે કરીને કરી શકે. મર્ડર એવા ગુના નથી કે જે ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં પડી શકે. આશિષ જોશી સામે જે બેઝ બનાવ્યો 2006નો મર્ડર કેસ, જેમાં એ નિર્દોષ છૂટી ગયો. 111માં પીરિયડ આપેલો છે છેલ્લા 10 વર્ષમાં. એટલે તમારે ને મારે મળીને જે આપણે ગુના કરેલા હોવા જોઈએ એ છેલ્લા 10 વર્ષના પીરિયડના હોવા જોઈએ, અને એમાં તમે કે હું સહભાગી હોવા જોઈએ પાછા. તો એવું પ્રમોદ પાંડેના વિરુદ્ધમાં જેટલી એફઆઈઆર નોંધાયેલી હશે પોલીસ રેકોર્ડમાં, એક બી એફઆઈઆરમાં આશિષ જોશી આરોપી નથી. એની સામે આશિષ જોશીની સામે જે કોઈ ફરિયાદો ભૂતકાળમાં નોંધાઈ જેમાં એ નિર્દોષ છૂટી ગયો એમાં પ્રમોદ પાંડે આરોપી નથી. એટલે બંને જણા સંગઠિત હોય ભૂતકાળમાં એવો કોઈ પુરાવો નહીં. તેમ છતાંય નામદાર કોર્ટને જે કંઈ રજૂઆતો થઈ સરકાર પક્ષે એ નામદાર કોર્ટે માની અને એનું જે કંઈ અવલોકન કર્યું એમાં એમને 2006-2008ના ગુના બી ધ્યાને લઈને ભલે નિર્દોષ છૂટી ગયા છે તેમ છતાં પણ એ ગુનાઓ માનીને 111ની કલમ મંજૂર રાખી. હવે જે અમે સંશોધન પછી જે કર્યું એ હવે આપને હું કહું કે ક્યાં ગુનો બન્યો. મનોજભાઈ, 111(3) એ આશિષ જોશીના રિમાન્ડ પૂરા થઈ જાય પછી બનેલી હોય તો કહી ના શકાય. તો અમે થોડું સંશોધન કરતા ખબર પડી કે પ્રમોદ પાંડેની સામે 11 સપ્ટેમ્બર 2025ના રોજ સંખેડા પોલીસ સ્ટેશનમાં જ પ્રોહિબિશન અને બીએનએસની કલમ 111(3) મુજબ એફઆઈઆર નોંધાયેલી હતી, જેની તપાસ પૂર્ણ કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ થઈ ગઈ અને એ ચાર્જશીટ સેશન્સ કેસ નંબર 2/26થી બોડેલી સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ. એફઆઈઆર તમામ કાગળો જોયા તો જે આરોપી પ્રમોદ પાંડે સપ્ટેમ્બર 2025માં સંખેડા પોલીસ સ્ટેશનના રેકોર્ડ મુજબ બીએનએસની કલમ 111(3) આરોપી છે, તો એપ્રિલમાં જ્યારે બીજી ફરિયાદ એની સામે નોંધાય તો એ કલમ ના નીકળી ગઈ. પરંતુ એ કલમ સાહેબ જો રાખી હોત ને તો પ્રમોદ પાંડે કે જેને આ કેસ માટે કદાચ તૈયાર કરવામાં આવ્યો એ સાહેબ બીજા દિવસે જામીન પર ના છૂટ્યો. સેશન્સ ટ્રાયબલ ગુનો હોવાના કારણે એ મેટર સેશન્સ કોર્ટમાં ગયું હોત અને પ્રમોદ પાંડે સહેલાઈથી ના છૂટત. એટલે જ્યારે બીએનએસની કલમ 111(3) મુજબ ગુનો બનતો હતો એ તો એફઆઈઆરમાં જ આવી શકતો હતો. અને હવે જે તમે પૂછ્યું મને કે અનુભવી પોલીસવાળા, બુદ્ધિવાળા, પણ સાહેબ સામે જે આરોપી હતો ને એ બી મહાદેવનો બહુ મોટો ભગત હતો. આ પોલીસ કેવી ફસાઈ ગઈ એ કહું. હવે 11/9/25ની રોજની ફરિયાદ અને 24/4/26ની ફરિયાદ, એ બંને ફરિયાદનો ફરિયાદી બક્કલ નંબર 247 સેમ ફરિયાદી છે. તો સાહેબ જ્યારે સેમ ફરિયાદી સેમ પોલીસ સ્ટેશનમાં એ જ વ્યક્તિ સામે ફરિયાદ કરે છે તો તમે પહેલા મોટી કલમ લગાડી હતી, એના કારણે પ્રમોદ પાંડે
9 ઓક્ટોબર 25 સુધી જેલમાં રહેલો અને એને 9મી ઓક્ટોબરે જામીન મળ્યા હતા સેશન્સ કોર્ટમાંથી. જ્યારે બીજી કેસમાં તમે જાણી જોઈને કલમ ન લગાડી અને આશીષ જોશીની ધરપકડ થાય, એના રિમાન્ડ પૂર્ણ થઈ જાય એની રાહ જોઈ પછી તમે આ કલમ લગાડો છો. પણ તમે મુખ્ય આરોપીને તો તમે રસ્તો આપી દીધો. મારી હવે આ કેસની અંદર અમુક બહુ સ્પષ્ટ મુદ્દાઓ જે મેં મારી સામે આવ્યા, કે જે મેં લોકો સામે મૂક્યા, ઉચ્ચ અધિકારીઓ સામે બી મૂક્યા છે, પારુલબેન પટેલની ફરિયાદ સાથે મૂક્યા છે કે બીએનએસમાં જ ભારતીય ન્યાય સંહિતાની કલમ 256 અને 257 તમે વંચાણે લો તો એમાં એવું કહે છે કે કોઈ પણ પોલીસ અધિકારી જો કોઈ વ્યક્તિ કોઈ આરોપીને બચાવવાના હેતુથી ઓછી કલમો લગાડે ને તો બીએનએસની આ કલમો મુજબ ગુનો બને છે. તો સાહેબ એમાં હું કંઈ નથી કહેતો, કાયદો કે છે, એ પેપર ઉપર રેકોર્ડની વાત છે કે તમે આ કલમો નથી લગાડી. તો જ્યારે તમે આ કલમ નથી લગાડી તો પહેલા લગાડી અને પછી નથી લગાડી એનો ખુલાસો તો તમારે જ કરવો પડશે. હિતેશભાઈ, સામાન્ય વ્યક્તિનું શું થાય? મનોજભાઈ, 2 દશકથી વધારેનો મારો આ ક્રિમિનલ લોયર તરીકેનો અનુભવ. મેં આઈપીએસ અધિકારીઓ, પોલીસ ઇન્સ્પેક્ટર, ઉચ્ચ અધિકારીઓ એ લોકોને પણ કાયદાની આટાઘૂંટીમાં ફસાઈને બહાર આવતા જોયેલા છે. એમનાય કેસો લડ્યો છું. અને આઈએએસ અધિકારીઓ ઘણાના કેસો. સાહેબ, આજે આશીષ જોશીની વાત ખાલી નથી. આ વાત છે, જો તમે અગર સિસ્ટમના વિરુદ્ધમાં ગયા, તમે શાસક પક્ષને તમે ડિસ્પ્લીઝ કર્યા તો શું થઈ શકે છે. મારા ઘણા મિત્રો છે, મારા વડોદરામાં પણ શાસક પક્ષના ઘણાએ અંગત મિત્રો, અને મને પોતે કોંગ્રેસ અને ભાજપનું જે રાજકારણ છે ને, હું મારી જાતને એનાથી દૂર જ રાખું છું. હું ભાજપના કેટલાક લોકો છે એનોય વકીલ છું, કોંગ્રેસના કેટલાક છે એનોય વકીલ છું, આપવાળાનો અને અપક્ષવાળાનો બધા મારું ફરજ છે વકીલાત. પણ મનોજભાઈ, બહુ અઘરી પરિસ્થિતિ હોય છે. આપણું બંધારણનું માળખું એવું કે 99 જ્યારે ગુનેગારો હોય ને, જેને ગુનો કર્યો હોય, ભલે એ છૂટી જતો હોય, એક નિર્દોષ જેલ ન જવો જોઈએ. આપ વિચારો કે કશું ન કરીને અગર તમને જેલ ભોગવવાનું આવે, પછી એ કલાક નહીં 1 મિનિટ માટે પણ તમને જો જેલના સળિયાની પાછળ મૂકવામાં આવે ને, ખાલી તમારે એ જેલનું પગથિયું અંદર જવાનું આવે ને, સાહેબ એ સહેલું નથી. પરંતુ આ અનુભવથી હું એક વસ્તુ કહી શકું છું કે તમે જ્યાં સુધી વહાલા રહ્યા કે નજરમાં ન આવ્યા ત્યાં સુધી તમે સેફ છો. આજે આશીષ જોશી છે, કેમ છે, શું કારણ રહ્યું? તો એમને હરણી બોટકાંડને લઈને શાસક પક્ષ વિરુદ્ધ જઈને જે પ્રકારે એને અવાજ ઉઠાવવાનો શરૂ કર્યો, લોકોની માટે જે રીતે લડવાનું ચાલુ કર્યું, એની માટે જ બધા જ જાણે છે કે મેઇન ટાર્ગેટ પાછળનું તો એ જ. સાહેબ, જ્યાં સુધી આ હરણી બોટકાંડના જે આરોપીઓ છે ને એ જેલમાં રહ્યા ને, ત્યાં સુધી આશીષ જોશીને વારંવાર શાસક પક્ષ, શહેર પ્રમુખ, ગાંધીનગરથી પણ આ બધું, કારણ કે હું આશીષ જોશીની જોડે રહેલો છું આ બધામાં, હરણી બોટકાંડના બી જે પીડિત પરિવારો છે એમનો બી હું ડે 1 થી કેસ લડું છું. હું જાણું છું કે કેવી રીતે આશીષ જોશીનો ઉપયોગ કરીને આ શાસક પક્ષ આશીષ જોશીને એમના ઘરે મોકલે કે તમે એમને આશ્વાસન આપો, સરકાર એમની જોડે છે એવું જણાવો, અને એકાએક જ્યારે આરોપીઓને જામીન મળી જાય છે ત્યાર પછીની પરિસ્થિતિ એવી બદલાય છે કે જ્યારે પણ કોઈ મળવાની વાત હોય, પછી સર્કિટ હાઉસ મળવા જાય, કોઈ અલગ જગ્યાએ મળવા જાય, તેઓ પીડિત પરિવારોને કોઈક ને કોઈક રીતે રોકવામાં આવે. પછીની એવી સિચ્યુએશન થઈ કે એમને નજરકેદ કરવામાં આવ્યા,
એટલે આ બધું જ્યારે વધી ગયું ત્યારે આશીષ જોશી એક અલગ જ પરિસ્થિતિમાં આખી વાત થઈ અને એમાં પછી એક બહુ જ મોટી વાત જે થઈ ગઈ એ થઈ કે જ્યારે મુખ્યમંત્રી શ્રી આવ્યા અને એમના પ્રોગ્રામમાં કે બેન તમે સ્પેશિયલ એજન્ડા લઈને આવ્યા છે, બંને માતાઓએ જ્યારે પોતાની વેદના વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો, બસ એ એક એવી પરિસ્થિતિ પછી થઈ ગઈ કે જેમાં હવે આશીષ જોશી તો નહીં જ, નજરમાં આવી ગયો, પ્રોગ્રામ બગડ્યો અને પછી આશીષ જોશીના જે કોઈ વિરોધીઓ હતા કે જે આવા કોઈ કારણની રાહ જોઈને બેસેલા હતા, હરણી બોટકાંડના જે વગદાર આરોપીઓ હતા, જે લોકો રાહ જોઈને બેઠા હતા કે આશીષ જોશી અને હિતેશ ગુપ્તા પીઠબળ પૂરું પાડે છે એટલે પહેલાં તો આ બેમાંથી આપણે કોઈક એકને ટાર્ગેટ કરો. હું એ ટાર્ગેટ પર હતો, આજે છું, માનું છું. હું એવું સ્પષ્ટ કહું છું કે આજે જે પરિસ્થિતિ આશીષ જોશીની છે એ કાલે મારી પણ હોઈ શકે. કેમ? કારણ કે હું કટિબદ્ધ છું, હું વચનબદ્ધ છું કે હું હરણી બોટકાંડના તમામ પીડિત પરિવારોને જ્યાં સુધી ન્યાય નહીં લડે, મારા છેલ્લા શ્વાસ સુધી હું લડીશ. મારા જ પરિવારના કેટલાક વખત મારા પરિવારના લોકો જ્યારે અમે આ ચર્ચા કરીએ, બધી વાત થાય ત્યારે આવે છે આ વાત કે તમારે કઈ આમાં ફીસ લેવાની છે, કોઈક આ લોકોને તમે કેસ છોડી દો, તમે કેમ આટલા બધા મોટા વ્યક્તિઓની સામે પડો. મારે એમને બી સમજાવવા પડે છે કે હું મારી ફરજ બજાવું છું, હું કટિબદ્ધ છું. આજે અગર હું હરણી બોટકાંડના પીડિતોનો કેસ છોડી દઉં, આજે એ પરિવાર ઉપર શું જશે? મનોજભાઈ, તમને દુઃખ થશે જાણીને, જે દિવસે આશીષ જોશીને સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો, સરલાબેન શિંદે મને ફોન કરીને કહે છે કે સાહેબ તમે હવે અમારા માટે લડવાનું બંધ કરી દો, અમને ન્યાય નથી જોઈતો, બસ આશીષભાઈને ન્યાય અપાવો અને આશીષભાઈ મારો ભાઈ બહાર આવી જાય એટલે અમારા માટે ન્યાય જ છે. તમે વિચારો સામાન્ય માણસની આ વેદના. પણ હિતેશભાઈ, તમે આટલા મોટા મોટા જજોની સામે પ્રસ્તુત થાવ, આટલી મોટી ન્યાય પ્રક્રિયા છે આપણી, આપણે લોકોને વિશ્વાસ છે, લોક રોજે જાય છે, તો તમે આવું જ્યારે કહી રહ્યા છો કે આમાં આઈએસ આઈપીએસથી લઈને સામાન્ય વ્યક્તિ પણ જો ફસાઈ શકે છે, તો આપણે કેવા સિસ્ટમમાં અત્યારે જીવી રહ્યા છે? હું આઈએસ આઈપીએસની સાથે હજુ એક નામ જોડું સાહેબ, આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ. આજે સમગ્ર દેશ દુનિયામાં જેમનું આટલું મોટું નામ છે, એ પણ જે દિવસે કાયદાની આટાઘૂંટીમાં આવ્યા હતા ને, તે દિવસે એમને બી જેલવાસ ભોગવવો પડેલો. આજે આખી પરિસ્થિતિ અલગ છે, પણ એ બી સત્ય વાત છે કે તે દિવસે કોઈને નહોતું ખબર કે અમિતભાઈ શાહને આપ હમણાં પોલિટિકલી ટાર્ગેટ કરીને જેલમાં નાખો છો, એ 10-15 વર્ષ પછી કઈ જગ્યાએ હશે. અને હું આજે આ જ વાત કમ્પેર કરીને આશીષ જોશી માટે બી એટલે જ કહું, કારણ કે રાજકારણ જ છે. તમે નથી કહી શકતા કે આ આશીષ જોશી કાલે જેલમાંથી બહાર આવશે, નિર્દોષ સાબિત થશે ને, ત્યારે આ આશીષ જોશી આવનાર દિવસોમાં ભારતના રાજકારણમાં કઈ જગ્યાએ હશે, એવું આ રાજકારણમાં ક્યારે કોઈ નથી કહી શકતો. પણ વેદનાની વાત કરીએ, પોલીસ પ્રશાસનની વાત કરીએ, તો સાહેબ પોલીસે એમને નિષ્પક્ષ તપાસ કરવાની હોય. પોલીસે પોતાની ફરજ, પોલીસે સમજવું પડશે કે કોઈકના કહેવાથી તમે એટલું બધું ખોટું ના કરી નાખો કે કાલે તમને તકલીફ વધારે પડે. સાહેબ, જે દિવસે જેલવાસની વાત આવે છે ને, તો સહી કરનાર આજે 5 અધિકારીઓના કેમ 5 જ અધિકારીઓના નામ આવ્યા? અમે તો જાણીએ જ છે કે આ 5 અધિકારીઓએ અગર જે કંઈ કર્યું છે કોના કહેવાથી કર્યું છે, પણ અમારા આરોપ એની સામે છે જ નહીં. આજે 5 અધિકારીઓ છે, પેપર ઉપર એ પકડાયા. ખોટું પંચનામું, સાહેબ આ ખોટું પંચનામું જે બેઝ છે ને, કેવી રીતે? ફરિયાદમાં એવું જણાવ્યું છે કે ગાડીની નંબર પ્લેટ નથી આગળ પાછળ, અને એટલે સીટના નીચેથી ચેસિસ નંબરની નોંધ કરવામાં આવેલી છે. મનોજભાઈ, સંખેડા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં
અમે આ મારુતિ વાન, એક જ મારુતિ વાન હતી નંબર પ્લેટ વગરની, જે અમે પડેલી જોઈ, બધાએ જોઈ. વડોદરાના ઓછામાં ઓછા 100 લોકો ત્યાં હતા. આ પ્રાંગણમાં પડેલી વાન બધાએ જોઈ છે સાહેબ. એની આજુબાજુમાં બીજી 3 ગાડીઓ છે અને જેમાં મોટા ભાગની ગાડીઓના 2-3 વ્હીલોની હવા નીકળેલી છે. એની પાછળ જે ગાડી પાર્ક કરેલી છે બહારના ભાગમાં, એ ગાડીના ટાયર ઉપર તો ટાયર ઉપર એટલે જે જંગલી ઝાડ ઉગી અને ચડી જાય એવું, એટલે લગભગ 3-4 મહિનાથી એ ગાડી પડેલી હોય એવી હાલતની એ ગાડી છે. અને પછી એ મારુતિ વાનની જ્યારે અંદર લાઇટ મારીને જ્યારે અંદર ચેક કર્યું ને તો નંબર પ્લેટ દેખાઈ. એ ગાડીની નંબર પ્લેટ અમે ઘણી વાર એવું માની લીધું કે કદાચ આ મારુતિ વાન તો નંબર પ્લેટ વગરની હતી અને જો ખરેખર આ જ ગાડીની હોત તો પોલીસે પંચનામામાં ઉલ્લેખ કર્યો હોત એટલે કદાચ બની શકે કે આ કોઈ બીજા ગાડીની નંબર પ્લેટ આમાં આવી ગઈ હોય. એટલે સાહેબ એ નંબર પ્લેટનો ફોટો અમે પાડ્યો, ગાડીનો ફોટો બધો પાડી લીધો. પછી એ ગાડીના ચેસીસ નંબર અને નંબર પ્લેટનું મેં વેરિફિકેશન અમે જાતે આરટીઓમાંથી કર્યું. અને સરપ્રાઇઝિંગલી સતીશભાઈ ભીલના નામની ગાડી, નસવાડીના કોઈ રહેવાસી છે, એમના નામની એ જ નંબરની ગાડી નીકળી. એનો મતલબ નંબર પ્લેટ ગાડીમાં જ હતી અને પોલીસે પંચનામામાં જાણી જોઈને નંબર પ્લેટનો ઉલ્લેખ નથી કર્યો એ સ્પષ્ટ થઈ ગયું. હવે તમે આ ઘટનાક્રમ જોઈ લો. પંચનામું એ ખોટું છે, ગાડીનો નંબર પ્લેટ હોવા છતાં પણ નંબર પ્લેટનો ઉલ્લેખ નથી. સાહેબ નંબર પ્લેટનો ઉલ્લેખ કેમ ન થાય એ તમને એ બી કહું છું. હવે આ નંબર પ્લેટ જ પોલીસની માટે માથાનો દુખાવો બનશે. અમારી પાસે તો ફોટો છે પણ મારું સ્પષ્ટ માનવું છે કે પોલીસ કદાચ ગઈકાલની પત્રકાર પરિષદ પછી સૌથી પહેલું કામ કદાચ પોલીસે કર્યું હશે ને તો ગાડીમાંથી નંબર પ્લેટ જ ઉડાવી દીધી હશે. પણ અમારી પાસે એ ગાડીમાં જે નંબર પ્લેટ મળી એના 100 સાક્ષીઓ છે, એના ફોટા છે, બધુંય છે. જો અમને સંખેડા પોલીસ સ્ટેશનના હદમાં એ ફોટો મળ્યો, એ ગાડીમાંથી પ્લેટ મળી, તો હવે જો પોલીસ એ પુરાવાનો નાશ બી કરવા માંગતી હોય તો અમને અમારો એ પુરાવો અમારી પાસે છે, અમને પ્રાપ્ત થયેલો છે. પંચનામું ખોટું કરેલું છે એ પહેલાં પ્રસ્થાપિત થયું. હવે આ જો પંચનામું જ ખોટું હોય તો એના પછીના તમામ ઘટનાક્રમ એ શંકા વધારે છે. આ તમામ જ્યારે સિરીઝ ઓફ ઇવેન્ટ્સ આપણે જોઈએ ત્યારે એક વાત સ્પષ્ટ છે કે આ 5 પોલીસ અધિકારીઓએ પોતાની ફરજ ચૂકી છે, કાયદો ભૂલ્યા છે, કાયદાથી ઉપરવટ જઈને એમને કામ કર્યું છે. અને તમને એક આ BNSSની એક નવી જોગવાઈ કહું કે જેમાં 7 વર્ષથી વધારે સજાની જ્યારે જોગવાઈનો કેસ હોય ને તો પંચનામું, સર્ચ જ્યારે બી કરવામાં આવે તો વિડીયોગ્રાફી તપાસ અધિકારીએ પોતાના મોબાઈલથી જ કરી લેવી. પહેલી વખત ભારતીય કાયદામાં એવી જોગવાઈ આવી કે તમારે કોઈ કેમેરો ખોદવા જવાની જરૂર નથી, કેમેરામેન બોલાવવાની જરૂર નથી. તમારી પાસે જે તમારો પોતાનો મોબાઈલ હોય એનાથી જ તમે પંચનામું કરી શકો. હવે જે આ જેયુ ગોહિલ સાહેબ, જેમને આ રેડિંગ પાર્ટીના મેઇન વ્યક્તિ હતા, એમને જ્યારે જે કોઈ જગ્યાએ એમની ફરિયાદ પ્રમાણે પંચનામું કર્યું, માની જ લઈએ છે કે એમને વિડીયોગ્રાફી કરીને પંચનામું કર્યું જ હશે. પણ પછી 185 BNSSમાં જણાવેલી બીજી મુદ્દો, એ વિડીયોગ્રાફી, ઓડિયોગ્રાફી 48 કલાકની અંદર સંબંધિત મેજિસ્ટ્રેટને મોકલવાની છે. આ જુઓ તમે કેમ ભારત સરકાર આ કાયદો લઈને આવી, કારણ કે પોલીસ ખોટું કરતી હતી અને એ ખોટું કરવાનું બંધ થઈ જાય. નામદાર કોર્ટના રેકોર્ડ ઉપર જ સાચી વાતો શરૂઆતના જ દિવસોમાં જતી રહે એટલા માટે આ જોગવાઈઓ આવી કે તમે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરો. હવે મેં જે નામદાર કોર્ટનો રેકોર્ડ જોયો, આશીષભાઈ જોશીને જ્યારે 14 તારીખે રજૂ કર્યા, 15મી તારીખે રજૂ કર્યા, એમાં સાહેબ મને કોઈ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફીના પુરાવા જણાયા નથી. રિમાન્ડ અરજીઓમાં બી કોઈ જગ્યાએ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીનો ઉલ્લેખ નથી. અને તમે કદાચ પત્રકાર તરીકે આપના અનુભવનું બી હશે જ કે જ્યારે પણ પોલીસ આવો કોઈ મુદ્દામાલ પકડે છે ને ત્યારે ગાડીની બહાર આરોપી
મુદ્દામાલની પેટીઓ આ બધું બતાડીને મૂકે. સાહેબ આ કેસમાં જે ફોટા પોલીસે વર્તમાન પત્રોમાં પ્રકાશિત કરવા માટે આપ્યા ને, આ તમામ પેટીઓ પોલીસ સ્ટેશનની અંદર ગોઠવેલી છે. મારુતિ વાનના કોઈ ફોટા નથી. અને એની એ પેટીઓની આગળ આરોપીને બેસાડી દીધો. તો સાહેબ પંચનામું જ્યારે થયું ત્યારે શું? અને મને ખાતરી છે કે 23, 24 અને 25 તારીખ જે આ 3 દિવસ પોલીસે જે સંખેડા પોલીસ સ્ટેશનમાં આ આખું ષડયંત્ર રચ્યું છે, જ્યારે સંખેડા પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ જો ચકાસવામાં આવશે ને તો ઘણી બધી બાબતો સામે આવશે કે ખરેખર પંચનામું થયું છે, નથી થયું, થયું હોય તો ક્યાં થયું ને પંચોએ સહી કરી તો ક્યાં કરી. અને એનાથી પણ વિશેષ સાહેબ, હિતેશભાઈ, તમે આટલા ગંભીર આરોપ લગાવી રહ્યા છો કે આટલા બધા દિવસોમાં આટલું બધું ષડયંત્ર પોલીસે કર્યું હશે કે કર્યું છે. લોકો જ્યારે આશીષભાઈ જ્યારે પકડાયા ત્યારે સોશિયલ મીડિયા પર એવા પણ મેસેજ વાયરલ થયા કે એમના જાનને પણ ખતરો છે. તમે ક્રિમિનલ લોયર છો, બિલકુલ. શું ગુજરાતની આ પરિસ્થિતિ છે અત્યારે? કેમ કે આવી ઘટના જો કોઈ બીજા પ્રદેશમાં હોત તો લોકો એવી પણ મીમો ચાલુ કરી દેત કે ગાડી પલટી શકે છે. ગુજરાતમાં અત્યારે આવી હદ આપણે પહોંચી ગયા છે. મનોજભાઈ, હરેન પાઠક જ્યારે એમનું મર્ડર થયું, શું હરેન પંડ્યા જે આટલા મોટા વ્યક્તિ હતા, રાજ્યના ગૃહમંત્રી, હરેનભાઈ પંડ્યા જોડે જે કંઈ થયું, 12 આરોપીઓ પકડાયા હતા અને જેઓ પછી ટ્રાયલ કોર્ટે ભલે સજા કરી, ઉપરની કોર્ટમાં બધા છૂટી બી ગયા, બધું થયું. સાહેબ બહુ સ્પષ્ટ કહું છું, કશું પણ થઈ શકે છે. આશીષ જોશી કે એના પરિવારજનમાંથી કોઈનું એક્સિડન્ટ થાય, મૃત્યુ થાય, કોઈ બહુ મોટી વાત નહીં હોય. અને જે પ્રકારે લોકોની વચ્ચે આશીષ જોશી છે ને, એ એવું નથી કે કોંગ્રેસ પક્ષના કારણે જ જીતી ગયા છે. સ્વાભાવિકપણે પક્ષે એમની મહેનત કરી હોય, એમના પ્રયાસો કર્યા હોય, બધું છે. પણ જો અગર ખાલી કોંગ્રેસ પક્ષના ટેગના કારણે જો જીતી શકે એવું હોત ને તો સાહેબ લહેર કંઈક અલગ કે છે. સાહેબ આટલી મોટી શાસક પક્ષની ભાજપની લહેર હતી કે જેટલો બધો આપણે વિરોધ બી બહુ આ વખતે જોયો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, તેમ છતાં પણ જો આટલા મોટા પ્રવાહમાં આશીષભાઈ જોશી એકમાત્ર એવા વ્યક્તિ જે વોર્ડ નંબર 15માંથી જીત્યા, જેમને સમગ્ર વડોદરામાં જે વોટની ગણતરી ગણીએ ને તો સેકન્ડ હાઈએસ્ટ વોટ શ્રીરંગ આયરે પછી જેને સેકન્ડ હાઈએસ્ટ વોટ કદાચ મળ્યા છે તો આશીષભાઈ જોશીને મળ્યા છે. આ બધું શું સૂચન કરે છે કે આશીષભાઈ જોશીએ આવનાર વર્ષોમાં 5 વર્ષ માટે, 5 વર્ષની ટેન્યુર એમની ભાજપ પછી અપક્ષ, હવે કોંગ્રેસના એક ટેન્યુર એમને 10 વર્ષનો તો કોર્પોરેટર તરીકેનો ફિક્સ કરી દીધો. હવે જો અહીંથી એમનું અગર એ રાજકીય કદ લોકોની વચ્ચે રહીને વધારતા જ રહ્યા તો મારું ચોક્કસ માનવું છે કે હમણાં કંઈક 18,000ની આસપાસ વોટ મળ્યા છે, 18-19,000 જેવું. આવનાર વર્ષોમાં આ વોટ વધવાના. આ લોકપ્રિયતા એ જન આદેશ છે. કેમ કે લોકોની વચ્ચે રહ્યા છે, સતત લોકોનું કામ કર્યું છે. મને એક વ્યક્તિ એવી નથી મળી કે જેને એવું કહ્યું હોય કે સોશિયલ મીડિયા ઉપર બી આપ જુઓ, તમે કોઈ બીજા શાસક પક્ષના નેતાઓને કમેન્ટ જોશો, સોશિયલ મીડિયા ઉપર વાંચશો ને તો સાહેબ શાસક પક્ષ માટે તમને આજે પણ, મને પ્રધાનમંત્રી મોદીજી માટે બહુ માન છે, પરંતુ આપણે આજે એવી પરિસ્થિતિ છે કે મોદીજી માટેના પણ મીમ્સ બનતા થઈ ગયા, મોદીજી માટે પણ કમેન્ટ્સો આવતી થઈ ગઈ છે, નેગેટિવ કમેન્ટ્સ. તો આપણા વડોદરાના શાસક પક્ષના લોકો માટે તો અસંખ્ય નેગેટિવ કમેન્ટ્સ. મને સાહેબ સોશિયલ મીડિયા ઉપર આશીષભાઈ જોશીની તમે કમેન્ટ્સો જોશો તો સાહેબ આશીષભાઈ જોશી માટે તમને ફક્ત પોઝિટિવ કમેન્ટ્સ જ જોવા મળે છે. તમને કેમ નેગેટિવ કમેન્ટ્સ નથી જોવા મળતી? એનો મતલબ માણસ સામાજિક રીતે પોઝિટિવ રાહ ઉપર છે, એને નેગેટિવલી પતાવવા માટેના એક પ્રયાસ છે. અને મારું એવું માનવું છે કે આ શાસક પક્ષની ભૂલ.
હું એ જ સવાલ પર આવતો હતો કે શું આશીષ જોશીને આ જે જેલવાસ છે એ રાજકીય ફાયદો કરાવશે? સાહેબ, આ જેલવાસ જે છે એ હવે તો કોઈ આવનાર દિવસોમાં ઇલેક્શન નથી, એટલે એ ફાયદો કરાવશે કે નહીં એના કરતાં વિશેષ અગર હું કહું પોલિટિકલી, જે થોડું ઘણું પોલિટિકલ વિશ્લેષણ કરીએ તો જો કદાચ આ એફઆઈઆર ના થઈ હોત તો સિમ્પથીના વોટ એ આશીષ જોશીને કદાચ ન મળ્યા હોત. કારણ કે વોર્ડ નંબર 15ના જ્યારે કોઈ પણ નગરજને 300 બોટલો આવી હતી તો સાહેબ એ 300 બોટલો એવું તો હતું નહીં કે આશીષભાઈ જોશીના ઘરમાં કોઈ પ્રસંગ હતો અને એટલે આશીષભાઈ જોશીએ પોતાના ઘર માટે મંગાવી હોય. આ વોર્ડ નંબર 15માં ચૂંટણીલક્ષી પોલીસનો તો કેસ એવો જ છે કે ચૂંટણી એના કારણે આ 300 બોટલો આવી રહી હતી ને એમાં પકડાઈ ગયા. તો વોર્ડ નંબર 15ના એક પણ રહીશે 300 બોટલો હતી, કોઈ એક રહીશ તો એવું કહી દે કે અમે આશીષ જોશી પાસે દારૂની બોટલ માંગેલી, એવું બી તો હોવું જોઈએ. અને હિતેશભાઈ, ગુજરાતમાં જ્યારે શરાબબંધી છે અને ચૂંટણી જેવા માહોલમાં જ્યાં ચુસ્ત બંદોબસ્ત હોય ત્યારે આવી મોટા પાયે બહારથી દારૂ લોકો મંગાવી શકે છે અને વેચાઈ બી શકે છે. સાહેબ, દરેક ચૂંટણી વખતે લોકલ કોમ્બિંગ રોજે રોજ થતું હોય છે. કોમ્બિંગ નાઇટ્સ બધે જ થાય છે. હવે જ્યારે આવી કોમ્બિંગ નાઇટ્સ ચાલતી હોય, ખાસ કરીને વડોદરા શહેરમાં આપણે જોયું જ છે કે સતત હાઈવે ઉપર દરેક જગ્યાએ રાત્રિ પેટ્રોલિંગ પોલીસ કરે જ છે. આશીષ જોશી બી આવા જ જાણતો હતો. સાહેબ, કોઈ મૂર્ખ જ વ્યક્તિ હશે કે જે આ સમયે જ્યારે પોતે ઇલેક્શનના એને ખબર છે કે લોકોનો મત એની જોડે છે, લોકોની ભાવનાઓ એની જોડે છે, એ જીતવાનો જ છે, એ જાણે છે, તો એ આવી ખોટી વસ્તુ ને ખોટી પ્રવૃત્તિમાં પડે જ નહીં. કારણ કે જાણતો હતો કે જો આવું એની પાસે આ પેટીઓ નહીં, કદાચ એકાદ ટીપુ દારૂનું બીજો પકડાઈ જશે ને તો એને સીધો જેલ અને રાજકીય રીતે એને ખતમ કરી દેવાનો પ્રયાસ. આ તો સાહેબ એફઆઈઆર કરીને મારું એવું માનવું છે કે આ એફઆઈઆર થઈને એટલે ઉલટું શાસક પક્ષને નુકસાન થયું, બાકી જે પ્રવાહ ચાલતો હતો ને એ પ્રવાહના કારણે કદાચ આશીષ જોશી હારી ગયો હોત. સાહેબ, છેલ્લો સવાલ છે હવે, કેમ કે હવે તો આશીષ જોશી જેલમાં છે. હવે ક્યાં સુધી તમે કે એઝ એ એડવોકેટ શું માનો છો કે આ બધી ચર્ચાઓ તમે મીડિયા સામે કરી દીધી, પરંતુ આ વસ્તુ જજ માનશે, અદાલતો માનશે અને આશીષ જોશીને રાહત મળે, આવા કે ક્યાં સુધીના ચાન્સીસ આપણે માની શકીએ? હવે બે કેસો છે. એક કેસ કે જે આશીષ જોશીની ઉપર થયેલો છે અને બીજો કેસ જે અમે ગઈકાલે ઇનિશિએટ કર્યો છે 5 પોલીસ અધિકારીઓની સામે. આ હું બિલકુલ કોન્શિયસલી મારા અનુભવથી, કાયદાના જાણકારીથી બહુ સ્પષ્ટ કહી દઉં છું. અને મેં તપાસ અધિકારીને મેં મોડે એવું કીધેલું કે ચાર્જશીટ બરાબર કરજો. આશીષ જોશી નિર્દોષ છે. આશીષ જોશી કોર્ટમાંથી બાઇજ્જત નિર્દોષ છૂટશે. આ હું નહીં, વકીલ તરીકે આશીષ જોશીનો કેસ કોઈ બી લડશે ને તો એ નિર્દોષ સાબિત થશે. આવું તમને સ્પષ્ટ કહું છું. બીજી બાજુ સાહેબ, ક્રિમિનલ જ્યુરિસ્પ્રુડન્સમાં એવું કહેવાય, કાગળ ઉપર કરેલું ખોટું છે ને એ તમને આજે નહીં 10-15 વર્ષે 50 વર્ષે બી તમને નડે. આ 5 અધિકારીઓએ ખાસ કરીને જે ફરિયાદી છે કે જેણે એક જ આરોપી સામે 2 અલગ અલગ ફરિયાદ કરી છે ને, એ દસ્તાવેજ પર કરેલું ખોટું છે, ડોક્યુમેન્ટ પર કરેલું ખોટું છે. સાહેબ, જો અગર સાચી તપાસ કરે ને, ન્યાયિક તપાસ કરે, જે કાયદાકીય જોગવાઈને અનુસરીને તપાસ કરે ને, તો ખરેખર આ બંને એફઆઈઆરો ધ્યાને લઈને છોટાઉદેપુર એસપી સાહેબે જો એ સાચું કરવા માંગતા હોય તો રેન્જ આઈજી સાહેબ યા પોલીસ મહાનિદેશક શ્રી સાહેબ, હું આ 3 જણ માટે કહી રહ્યો છું, આ 3 જણાએ તાત્કાલિક ધોરણે આ અધિકારીઓને
પહેલાં તો સસ્પેન્ડ કરવા પડે, એમની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી બેસાડવી પડે અને ખરેખર એમને બીએનએસની કલમ 256, 257 અને કાવતરાની કલમ 61 મુજબ કોઈ ગુનો કરેલો છે કે કેમ એની તપાસ એ પોતે કરી લે. પરંતુ આ દસ્તાવેજ પર કરેલું, ડોક્યુમેન્ટ પર કરેલું ખોટું છે. જો આ ઉચ્ચ અધિકારીઓ કદાચ આવું કંઈક નહીં કરે તો આવનાર દિવસોમાં પારુલબેન પટેલની ફરિયાદ અનુસંધાને નામદાર કોર્ટના દ્વારે જઈને પણ આ અધિકારીઓની સામે જે કોઈ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એ અમે દસ્તાવેજો રજૂ કરીને પ્રસ્થાપિત કરીશું અને આ તમામે તમામ અધિકારીઓને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી છે. એમને ખોટું કરેલું છે એ પ્રસ્થાપિત થાય છે, અમે સાબિત કરી દઈશું. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. ખૂબ જ લાંબી આ ચર્ચા થઈ ગઈ છે, પરંતુ આ ચર્ચા જેમ મેં શરૂઆત કરી હતી કે આ માત્ર આશીષ જોશીની ચર્ચા નથી, આ એક સિસ્ટમની ચર્ચા હતી. એડવોકેટ હિતેશ ગુપ્તા જે પણ કંઈ બોલી રહ્યા છે, તેમના જે ક્લાયન્ટ છે, તેમના જે મિત્ર છે, તેમના બચાવમાં બોલતા હોય, એ કાયદાની જે વાતો કરી રહ્યા છે, પોલીસે શું ખોટું કર્યું, સાચું કર્યું એ જ કોર્ટ નક્કી કરશે. પરંતુ એક સાઈડની વાતો પણ જો આપણે સાંભળીએ છીએ તો એક સામાન્ય વ્યક્તિને ડર જરૂર લાગે છે કે આ સિસ્ટમ શું કરી શકે છે. કેમ કે જો આવું થયું હશે 1% પણ, તો આ આપણા સમાજ માટે ખૂબ જ ખતરનાક વસ્તુ છે. કેમ કે રક્ષક જ જ્યારે ભક્ષક બની જાય અને જે જનતાના ટેક્સના રૂપિયાથી તેનું ઘર ચાલતું હોય એ જનતાને જો આવી રીતે ફસાઈ દેવામાં આવે તો એ માણસ પછી ક્યાં જશે? આ સત્તામાં બેઠેલા તમામ લોકોએ વિચાર કરવો જોઈએ કે તમને એટલા માટે બેસાડ્યા છે કે તમે જનતાની મદદ કરો, જનતાનો ભય દૂર કરો. આવા જો પ્રસંગો બહાર આવશે, મીડિયામાં ચર્ચા થશે, તો પોલીસથી લોકો મદદ માંગવા નહીં પરંતુ એનાથી લોકો ભય ખાશે.